નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની ચેનલમાં સેટ પ્રવેશ પરીક્ષા 2026 ના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિડિયો નંબર 3. આ વિડિયોની અંદર પ્રકરણ ત્રીજું જે છે, કેટલા ચોરસના ખૂબ અગત્યના દાખલા જે પરીક્ષામાં પૂછાશે. આ વિડિયોમાંથી એક દાખલો ફરજિયાત પૂછાશે અને પૂછાશે. સેટ ચોપડી જે છે નવનીતની, એ પણ ચોપડીના દાખલા અહીંયા ગણતરી સાથે આ વિડીયોમાં કેટલાક લીધેલા છે જે તમને ખૂબ મદદ કરશે. ચાલો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આપણે આખો માણીએ. અને ચેનલ ઉપર નવા મિત્રો છે, સબસ્ક્રાઇબ કરી લો. પહેલું કામ આ કરવાનું, તમે મિત્રો સબસ્ક્રાઇબ કરતા નથી, વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી, તો પછી હવે વિડીયો બનાવવાનું આપણે ક્યાંક બંધ કરવું પડશે. મને શું ખબર પડે કે કેટલા મિત્રો નવા જોડાયા છે, બરાબર છે. ચાલો તો જે મિત્રોના મોબાઈલમાં ગાઈડનો પરમાણુ બોમ્બ છે એમને ચિંતા કરવાની નથી. ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંકમાં મોર લખેલા ઉપર તમે ક્લિક કરો અને ગાઈડ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. જેની અંદર જઈ ધોરણ 5 ખોલવાનું, એમાં તમને સેટ પરીક્ષાના પેપરો અને એ સિવાય ઘણું બધું સાહિત્ય મૂકવામાં આવશે. પરીક્ષાને હજી વાર છે ત્યાં સુધી આપણે આપણી તૈયારી ચાલુ રાખીએ. આ સિમ્બોલ ભૂલાય નહીં. અને હા, આ એપ્લિકેશન તમારા ઓછામાં ઓછા 21 મિત્રોને વોટ્સઅપથી શેર કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. હા, તમને માતાજીના હમ છે જો શેર નહીં કરો તો, બરાબર છે, જેથી બીજા મિત્રોને પણ એનો લાભ મળે. ચાલો, પહેલો ખાસ અગત્યનો દાખલો તમારી સ્ક્રીન પર. ચોરસની પરિમિતિ કેટલી થાય? કેટલાક સૂત્રો છે ને દોસ્તો તમારે ગોખી મારવાના મગજમાં. તો ભાઈ એમાં ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. ચોરસ એટલે જો હું તમને બતાવી દઉં છું, યાદ રાખવા ગોખવું ના પડે ને, તો આ ચોરસ બરાબર છે. સોરી, મારે પેન બરાબર અહીંયા કામ કરતી નથી. આ ચોરસ, એની પરિમિતિ એટલે શું? તો ચારે બાજુની જે જગ્યા છે એને પરિમિતિ કહેવાય. તો જો 1, 2, 3 અને 4 બાજુ. તો 4 બાજુ એટલે આ તો લંબાઈ વન ટાઈપ ઓફ થઈ. અને લંબાઈ તમે કહેશો ને, આજે હું પેનથી ઘાટું દોરું છું એને, તો કેટલી લંબાઈ છે? 4 લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ, 4 વખત લંબાઈનો ગુણાકાર કરો એ એની પરિમિતિ થાય. તો જવાબ શું આવે? બી ઓપ્શન જવાબ આવે છે. હવે એવું જ લંબચોરસ માટે, તો એની પરિમિતિ કેટલી? જો ગોખવું નહીં પડે, મોઢે થઈ જશે. જે મિત્રોને આવડે છે, હા ચલો, ડોન આવી ગયા છે. ઢાંટાડા 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 ઢાંટાડા, ડોન ગયા. ચલો ભાઈ, અહીંયા આ લંબચોરસ. હવે એની પરિમિતિ એટલે તો આ લંબાઈ થાય, આ લંબાઈ, આ પણ લંબાઈ. એની સામે આ બે લંબાઈ, આ પહોળાઈ, આ પહોળાઈ. તો શું થશે સાહેબ? તો બે વખત લંબાઈનો અને પહોળાઈનો તમે સરવાળો કરો, બે વખત, કારણ કે એક અને આ બે લંબાઈ છે, પહોળાઈ પણ બે છે, તો બે કૌંસમાં લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો એટલી એની પરિમિતિ થાય. તો એનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. એનું સૂત્ર શું બનશે? ડી. લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ અને પહોળાઈ. હવે જો ક્ષેત્રફળ પૂછ્યું છે, એક આકૃતિ આપી અને એને ક્ષેત્રફળ. હવે આકૃતિ કઈ છે એ તમે નક્કી કરો દોસ્તો. કઈ આકૃતિ છે? તો ચોરસ છે. તો ચોરસનું ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે? તો ચોરસના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી આપણે જોઈએ તો આનો સાચો જવાબ શું આવશે? તો તમે અહીંયા ગણતરી કરી શકશો કે ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ કો ક્ષેત્રફળ ચોરસ માટે સરખું બનવાનું છે, બરાબર છે. તો 3 ને 3 6 ને 3 9 ને 3 12. તો સાચો જવાબ શું આવે? 12 ચોરસ સેન્ટીમીટર. કારણ કે જો અહીંયા સેન્ટીમીટરમાં માપ આપ્યું છે એટલે ચોરસ સેન્ટીમીટર લખવું પડે ફરજિયાત. એકલું 12 સેમી આ જવાબ જો તમે કહો તો ખોટો પડે. એટલે સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી. ક્ષેત્રફળ એવી રીતે આવશે ચોરસનું. ચલો, હવે અહીંયા પરિમિતિ પૂછી છે કે ભાઈ એક આકૃતિ આપી છે, એની પરિમિતિ કેટલી થાય? આ દાખલો ફરજિયાત પૂછાશે, તમે લખી રાખજો, ભૂલતા નહીં. તો પરિમિતિ શોધ્યું તો આપણે બધાનો સરવાળો કરીએ. 25, 40, 55 અને 30. આ બધાનો તમે સરવાળો કરો એ તમારી પરિમિતિ, બરાબર. પરિમિતિ એટલે કોઈ પણ આકૃતિ, બંધ આકૃતિના ચારે બાજુનું માપ, એ એની પરિમિતિ. તો આનો જવાબ શું થશે? ચોથાનો જવાબ થશે એ, 150 મીટર. ચાલો મિત્રો, પાંચમો દાખલો તમારી સ્ક્રીન પર. એક ચોરસ આકારના નાટ્યગૃહની પરિમિતિ આપેલી છે, કેટલી? 80 મીટર. એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. નાટ્યગૃહ કેવું છે? ચોરસ. તો ચલો આ દોરી દઈએ ચોરસ. આ ચોરસ આકારનું છે, બરાબર. ચાલો, એની પરિમિતિ 80 છે, એટલે પરિમિતિ મતલબ કે ભાઈ ચારે બાજુનું માપ જે છે એ આપણે આપેલું છે. પરિમિતિ મતલબ કે
ચોરસની ચારે દિશા કેટલું આપ્યું છે? 80 મીટર. તો અહીંયા જુઓ તમે, એક સૂત્ર છે આપણી પાસે કે ભાઈ ચોરસની પરિમિતિ મેં બાજુમાં લખ્યું છે બરાબર 4 ગુણ્યા લંબાઈ. બરાબર છે? તો લંબાઈ મતલબ કે 80 પરિમિતિ છે, એનો મતલબ 4 એ ભાગી નાખીએ આપણે તો 20 થાય, આ 20 થાય, અને આ 20 થાય, અને આ 20 થાય. થઈ ગઈ ને 80 પરિમિતિ? 20 20 20 20 આ પરિમિતિ બધી ચોરસની. તો અહીંયા જુઓ તમે, પહેલું સૂત્ર છે ચોરસની પરિમિતિ કેટલી? તો 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 20. બરાબર છે? તો એની પરિમિતિ તો આપણને આપી દીધી 80. ક્ષેત્રફળ કીધું છે, તો ક્ષેત્રફળ શું શોધવાનું છે ને આપણે? તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, એનું સૂત્ર છે. તો લંબાઈ કેટલી? 20 અને 20, તો 20 ગુણ્યા 20 બરાબર 400 ચોરસ મીટર. હંમેશા ક્ષેત્રફળ ચોરસમાં આવે, આ એકમ ખાસ ભૂલવાનો નથી. તો સાચો જવાબ આવશે 400 ચોરસ મીટર. ચાલો, છઠ્ઠો દાખલો. ડાણ તમારી શાળાના લંબચોરસ રમતના મેદાનની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 40 મીટર. દોસ્તો, ગાઈડ એપ્લિકેશન જેમને ડાઉનલોડ આ મિત્રો નવાએ કર્યું હોય એમને શું લખવાનું? યસ. શું લખવાનું? યસ. આવું લખી દેજો કમેન્ટ બોક્સમાં. ચાલો, એ ભૂલતા નહીં હો. હા, માતાજીના હમ. શું કહેતો હતો હું? તમારી શાળાના લંબચોરસ રમતના મેદાનની લંબાઈ 60 મીટર. લંબચોરસનું મેદાન બની દો ભાઈ. ચાલો, પહેલું આ લંબચોરસ મેદાન છે ને તમારી સ્કૂલમાં મેદાન. ચાલો, લંબાઈ 60 મીટર અને પહોળાઈ કેટલી? 40 મીટર. તો ક્ષેત્રફળ, તો જો આ સૂત્ર મૂકેલું જ છે મેં અહીંયા. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બંનેનું ગુણાકાર કરો, 60 ગુણ્યા 40. કેટલા થાય સાહેબ? 60 ગુણ્યા 40 બરાબર 2400. તો જવાબ શું આવશે? સી જવાબ આપણો આવશે દાખલામાં. ચલો, સાતમો દાખલો. કોઈ પણ પ્રકારના આકારની હદની લંબાઈને શું કહેવાય? સાહેબ, આ જવાબ તો તમને આવડવો જ જોઈએ. આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં મને લખજો. સાચો જવાબ શું આવે? અલ્યા, હું લખવાનું માંડ્યો હતો, મારી ભૂલ થઈ ગઈ, પણ અક્ષર મેં પહેલો પાડી દીધો. જે હોય તે. ચલો, આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં જે વિરલાઓ આપશે એ બધા ફર્સ્ટ નંબરની કેટેગરીના સ્ટુડન્ટો મારા ગણાશે. આઠમો દાખલો. 5 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને ખૂણેથી જોડતા બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? 5 સેન્ટીમીટર ના બે આ ચોરસ બરોબર આ લીધા, એને આપણે બંને ચોરસને જોડી દીધા. હવે એની પરિમિતિ કીધી છે. તો જો આ 5 થાય, આ પહેલા ચોરસનું, આ 5 થાય, આ 5 થાય, આ 5 થાય, આ 5 થાય, અને આ 5 થાય. તો આ બધો સરવાળો કેટલો થયો ગણી લો. 5 ને 5 10, 15, 20, 25, 5, 30. તો શું જવાબ આવશે? એ જવાબ આવશે 30 સેન્ટીમીટર થાય. આ બે ચોરસ આપણે જોડી દીધા મિત્રો, બરાબર. અને પરિમિતિ પૂછી છે, એટલે આ મારી આ જે પેન જાય છે, આ લાલ કલર એરો, એ કેટલી થાય? તો આપણે ગણી લીધી. ચલો, નવમો દાખલો તમારી સ્ક્રીન પર. 60 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરતા દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? નવમો દાખલો. ચલો, 60 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્ર લંબચોરસ કાગળ છે. આ લીધો આપણે લંબચોરસ કાગળ, બરાબર. હવે એના બે સરખા ભાગ કરો એટલે અહીંથી આ ટુકડા કર્યા. તો દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? સાહેબ, સીધી વાત છે. 60 નું અડધું તો આ 30 થાય, અને આ 30 થાય. થઈ ગયું ને 60 ટોટલ. તો સાચો જવાબ ક્યાં આવે? 30 ચોરસ સેન્ટીમીટર થાય. બરાબર. સિમ્પલ દાખલો છે. ચલો, નવમો દાખલો. કે ભાઈ આ બે આકૃતિ આપી છે, એમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? ક્ષેત્રફળ એટલે કે જે આકૃતિએ જગ્યા રોકી હોય, ધારો કે આ બધી આ જગ્યા છે, એને ક્ષેત્રફળ કહેવામાં આવે. તો આકૃતિમાં આખો ટોટલ જે આ ભાગ આવ્યો, અમારી પેન ગઈ એ આટલાથી કરી જોઈ લો, આ એનું ક્ષેત્રફળ, આ આકૃતિનું. એ જ પ્રમાણે આનું. તો કોનું વધુ છે તમે ગણી શકો. તો એક કામ કરીએ ને ભાઈ, ખાના કોનામાં વધારે છે? આમાં જુઓ કેટલા છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. સરખે સરખા ખાના છે, તો ક્ષેત્રફળ કેવું થાય? બંનેનું સરખું જ થાય ને સાહેબ. સિમ્પલ લોજિક છે આ. તો સાચો જવાબ શું આવે નવમામાં? કે વધુ કોનું થાય? તો 1 2 3 4 5 6. 1 2 3 6. તો બંનેનું સમાન ક્ષેત્રફળ થાય છે. સી સાચો જવાબ આવે છે. અને આપણે છેલ્લો દાખલો નવમો લીધો ને આપણે? હા, સોરી, નવમો ને આ 10મો દાખલો હતો. અહીંયા ક્રમ મારે લખવામાં મિસ્ટેક થઈ ગઈ.